નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 15 ₹2। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજનો જે પાઠ છે ખૂબ જ મજાનો છે, તમે વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, જેમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું। પાઠ 15 ₹2। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધી બોક્સમાં લખો। 1, પ્રવાસની વાત સાંભળીને આનંદી કેમ ખુશ થઈ ગઈ? તો જવાબ આવશે બ, તેણે કદી આગગાડીમાં મુસાફરી કરી ન હતી એટલે। તો અહીંયા જવાબ લખીશું બ। 2, આનંદીના બા કેવી રીતે બધાનું ભરણપોષણ કરતા હતા? તો જવાબ આવશે ડ, ગાડલા, ઓશિકા, ચણિયા જેવા નાના મોટા કપડાં સીવીને તે પોતાના ઘરનું ભરણપોષણ કરતા હતા એટલે જવાબ આવશે ડ। ત્રીજું, આનંદીએ ₹2ની નોટ ડૉક્ટરને શા માટે પરત આપી દીધી? તો જવાબ આવશે ક, કારણ કે ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજીને તેણે ₹2ની નોટ ડૉક્ટરને પાછી સોંપી દીધી। પ્રશ્ન 2, આપેલા વાક્યો કોણ બોલી શકે છે? તો આ જે છે કોણ બોલે કોને કહે મોસ્ટ આઈએમપી છે, તમે વાંચી લેજો। 1, ભગવાને અમને અમીર બનાવ્યા હોત તો આનંદી બોલે છે। 2, પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે, શિક્ષક બોલે છે। 3, આનંદી શા માટે રડે છે? ડૉક્ટર પૂછે છે। 4, આનંદીએ દાખવેલી પ્રમાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ, ડૉક્ટર બોલે છે। 5, ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો, આનંદી કહે છે। 6, હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું, કેવી રીતે હું તને વધારાના ₹2 આપી શકું? આનંદીના બા બોલે છે। 7, ઉજાણીમાં નહીં જવાય તો કંઈ નહીં, ઘરે રહી મજા કરીશ, આનંદી કહે છે એટલે કે આનંદી બોલે છે। 8, આ ₹2 તો પેલી મંગુબાઈના છે, ડૉક્ટર કહે છે। 9, કેમ આનંદી આજે કંઈ બહુ ખુશમાં છે, મોટા બહેન બોલે છે। 10, તારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બડબડિયા કરે છે, આનંદીના બા બોલે છે। તો કોણ બોલે છે, કોને કહે છે, મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો। પ્રશ્ન 3, આપેલા વાક્યનો ભાવ કૌંસમાંથી શોધીને લખો। 1, ત્યાં બધા મજા કરશે, હું જ કમનસીબ છું, વિનંતી છે। 2, ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજવા લાગ્યું, રુદન। 3, એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવવા માંડ્યો, આનંદીને ઊંઘ ન આવી, દુઃખનો ભાવ દર્શાવે છે। તો અહીંયા કયો ભાવ દર્શાવે છે એ પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે। 4, એ સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે, ચિંતા એને વ્યક્ત થાય છે। 5, ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી, હું તો માનું છું ફક્ત ₹2, પ્રાર્થના કરે છે। 6, ચોરી કરું તો ભગવાન નારાજ થાય, બા જાણે તો કેટલી દુઃખી થાય, ઉજાણી નહીં જવાય તો કંઈ નહીં, તો પ્રમાણિકતા અહીંયા વ્યક્ત થાય છે। 7, દોડતી નિશાળે ગઈ, સૌથી પહેલી જઈને એણે ઉજાણીના ₹2 મોટી બહેનને આપ્યા, આનંદનો ભાવ દર્શાવે છે। 8, ડૉક્ટર બાઈ બહુ દયાળુ હતા, એમણે પોતાનું પર્સ કાઢી અને ₹2 કાઢી આપ્યા, દયા બતાવે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું? જવાબ, કેમ કે આનંદીના બા પાસે 2 આના પણ નહોતા તો ₹2 ક્યાંથી હોય? 2, આનંદી ભગવાન પાસે કેવી રીતે પ્રાર્થના કરે છે? જવાબ, આનંદી કહે છે, દીનદયાળ મારે ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની આશા નથી,
હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. 3. ઉજાણી એટલે શું? ઉજાણી એટલે વન, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા કે જમણ સાથે થતી ઉજાણી. તો આ જે છે બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, પાકા કરી લેજો. પ્રશ્ન 4. 2 રૂપિયાની નોટ ખરેખર કોની હતી? જવાબ: 2 રૂપિયાની નોટ ખરેખર મંગુભાઈની હતી. 5. પ્રમાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું? જવાબ: પ્રમાણિકતાના બદલામાં આનંદીને 2 રૂપિયા મળ્યા. આ પણ મોસ્ટ આઈએમપી છે. 6. પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે? જવાબ: પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લે છે. આપણે પણ દુઃખ હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ખરું ને? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન 5. આનંદીના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે? કોણ કોણ? જવાબ: આનંદીના કુટુંબમાં આનંદી, તેની નાની 2 બહેનો, તેના નાના 2 ભાઈ, તેના બા અને તેના પિતા એમ મળીને કુલ 7 વ્યક્તિઓ હતા. પ્રશ્ન 6. તેમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સૌ પ્રથમ શું કરશો? લખો. જવાબ: અમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો અમે પોલીસ સ્ટેશનમાં તેમજ ગામમાં જાહેરાત કરાવીશું. જો મૂળ માલિક મળી જાય તો તેને તેના રૂપિયા પાછા દઈશું. જો મૂળ માલિક ન મળે તો તેનો યોગ્ય ઉપયોગ કરીશું. એટલે કે વ્યક્તિના, લોકોના ભલાઈમાં તેનો ઉપયોગ કરીશું. પ્રશ્ન 7. વિરામચિહ્નો ધ્યાનમાં લઈ વાક્યો વાંચો. જો સાચું લાગે તો કૌંસમાં બરાબર લખો અને જો વાક્ય ખોટું લાગે તો લખો ગડબડ. ગડબડવાળું વાક્ય ફરીથી સુધારીને ફરીથી લખો. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે જ. પહેલું: અરે વાહ, કેવું સરસ ઘર છે. બરાબર વાક્ય છે. 2. તમારા ગામનું નામ શું છે? તો ગડબડવાળું વાક્ય છે. જવાબ આવશે તમારા ગામનું નામ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. 3. અમે ફરવા જવાના છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ગડબડવાળું વાક્ય છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણવિરામ આવશે. અમે ફરવા જવાના છીએ. 4. આનંદીને ઊંઘ ન આવી. તો અહીંયા ઉદ્ગાર વાક્ય છે, તો આ પણ સામાન સંયોજક વાક્ય છે. એટલે આનંદીને ઊંઘ ન આવી તો ઉદ્ગાર હટાવી અને પૂર્ણવિરામ મૂકવાનો છે. એટલે ગડબડવાળું વાક્ય છે. 5. રમેશે કહ્યું, હું આવતીકાલે બહારગામ જવાનો છું. તો કોણ કહે, કોને કહે? એટલે આ જે છે ઉદ્ગાર અવતરણ ચિહ્નમાં વાક્ય લખવાનું છે, એટલે ગડબડવાળું છે. રમેશે કહ્યું, અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્નમાં લખશું, હું આવતીકાલે બહારગામ જવાનો છું. પૂર્ણવિરામ ઉદ્ગાર ચિહ્ન પૂર્ણ, અવતરણ ચિહ્ન પૂર્ણ. 6. વાહ, શું મેચ હતી. તો બરાબર વાક્ય છે. પ્રશ્ન 8. નીચે આપેલા વાક્યોના કાળ ઓળખો અને લખો. તો કાળ ઓળખવાના પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. 1. હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો. તો ભૂતકાળ છે. 2. આવતા મહિને મારી બહેનના લગ્ન છે. ભવિષ્યકાળ. 3. દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું. ભવિષ્યકાળ. 4. નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી. ભૂતકાળ. 5. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાનકાળ. વરસાદ અત્યારે ચાલુ છે એટલે વર્તમાનકાળ. 6. ઈડરનો વાણિયો હતો. ધૂળો એનું નામ હતું. ભૂતકાળ. 7. બુધવારે રજા છે. ગુરુવારે નીકળવાનું છે. વર્તમાનકાળ. 8. ચારેકોર નીરવ શાંતિ હતી. ભૂતકાળ. પ્રશ્ન 9. આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો. તો ફકરો: એક દિવસની વાત છે. રાજકુમાર રડવા લાગ્યો. રમાએ તેને પારણામાં સુવડાવ્યો. રમા સારું ગીત ગાતી હતી. તેનો રાગ પણ મીઠો હતો. તેણે તો આલરડું લલકાયું. રાજકુમાર નિંદ્રામાં પોડી ગયો. તે સપનાની દુનિયામાં સરી પડ્યો. તે વખતે રમાના ખોળામાં તેનો છોકરો રમતો હતો. રમા તેને વહાલથી ભીંજવી રહી હતી.
આ સમયે ખંડમાં એક ભયાનક ઘટના બની. એક કાળોતરો સાપ ઘસી આવ્યો. તે ધીરે ધીરે પારણા તરફ ઘસી રહ્યો હતો. બાપરે! હવે પણ રમાએ હિંમત ગુમાવી નહીં. તે બહાદુર હતી. અચાનક તેની નજર ખૂણામાં પડી. ત્યાં લાકડી પડી છે. તેણે પોતાના છોકરાને જમીન પર સુવડાવ્યો અને હિંમતભેર હાથમાં પકડી લાકડી અને ખટખટાવી. ગભરાયેલો સાપ ત્યાંથી બહાર નીકળી ગયો. અહીંયા આપણે નામપદ અને ક્રિયાપદ અલગ તારવવાના છે. તો પહેલાં લઈશું નામપદ. રાજકુમાર, રમા, પારણું, રાગ, હાલરડું, ખંડ, ઘટના, સાપ, હિંમત, ખૂણો, લાકડી, છોકરો, જમીન અને હાથ. આ બધા નામપદ છે. હવે જે કાર્ય કરી રહ્યું છે, થઈ રહ્યું છે, એ ક્રિયાપદ છે. એટલે રડવા લાગ્યો, સુવાડ્યો, ગીત ગાતી, મીઠો હતો, રમતો હતો, રહી હતી, ઘસી આવ્યો, રહ્યો હતો, ગુમાવી નહીં, બહાદુર હતી, ખૂણામાં પડી. આ બધા તેના ક્રિયાપદ છે. તો આ પણ નામ અને ક્રિયાપદ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. પ્રશ્ન 10. તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો. તો મારા મિત્રનું નામ છે રોનક. તે લક્ષ્મીપુરા સોસાયટીમાં રહે છે અને અમદાવાદમાં રહે છે. તારીખ 13/1/2023 મેં પત્ર લખ્યો છે. પ્રિય મિત્ર રાજેશ, ત્યાં તું મજામાં હશે. ઘણા દિવસથી તને પત્ર લખવાનું વિચારતો હતો. આજે સમય કાઢીને ખાસ તને આ પત્ર લખું છું. દિવાળીમાં અમે કરેલા પ્રવાસ વિશે પત્રમાં તને જણાવું છું. ગયા અઠવાડિયે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ખાતે પ્રવાસમાં ગયો હતો. આ સ્થળે પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ માટે આ સ્થળ જાણીતું છે. અહીં અમે વિવિધ આકર્ષણો જેવા કે સરદાર પટેલની મૂર્તિ, સફારી પાર્ક, નેચરલ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન વગેરેની મુલાકાત લીધી. જેમાં સફારી પાર્કમાં મને ખૂબ જ મજા આવી. મારો આ પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. આશા રાખું છું કે તું પણ આવા પ્રવાસમાં જોડાશે. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે અને ફરી મને પત્ર પણ લખજે. તારો પ્રિય મિત્ર રોનક. તો આ જે પત્ર છે મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં તમારા મિત્રને પત્ર લખો, તમારા માતાને પત્ર લખો, બહેનને પત્ર લખો, આવું તમને પૂછાતું હોય છે. તો પત્ર જે છે તમે વાંચી લેજો. પ્રશ્ન 11. તમને ગમતા શબ્દનું કલાત્મક અક્ષર લેખન કરો. કલાત્મક અક્ષર લેખન એટલે તમે સારા વાક્યમાં તમને ગમતા શબ્દ લખી શકો છો. અહીંયા વેલકમ લખી શકો છો, સુસ્વાગત લખી શકો છો, શુભ શરૂઆત લખી શકો છો, શુભ પ્રભાત લખી શકો છો, શુભ દિવાળી લખી શકો છો. મને મારા વાલા મમ્મી, વાલા પપ્પા, પ્રિય બહેન અને પ્રિય ભાઈ આ શબ્દ ગમે છે એટલે મેં આ અક્ષર લેખન લખ્યું છે. તમને ગમતા શબ્દ અહીં તમે અક્ષર લેખનમાં લખી શકો છો. પ્રશ્ન 12. ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તે નોંધો. તો ચાલો હું ફકરો જોરથી વાંચું છું, તમે નોંધજો. અત્યારે 13 અને 25 થઈ છે. તો ચાલો ફકરો વાંચવાનું શરૂ કરું છું. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાલેખા પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓને તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રોથી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલ છે.
તો અહીંયા આપણો ફકરો પૂર્ણ થાય છે. આ ફકરો મેં પ્રથમ પ્રયત્ને વાંચ્યો તો 1 મિનિટ ને 70 શબ્દો થયા, બીજા પ્રયત્ને 90 શબ્દો થયા અને ત્રીજા પ્રયત્ને 100 શબ્દ થયા. તો આમાં તમે ક્યાંક વચ્ચે અટકો છો, ઊભા રહે છો, તે પણ અગત્યનું છે. તો આ જે છે તમે પણ વાંચી અને તમે કેટલા શબ્દો કેટલી મિનિટ કે શબ્દોમાં વાંચી શકો છો તે તમારે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની પણ લિંક આપેલી છે, તેની તમે જરૂરથી મુલાકાત લેજો. આ ઉપરાંત એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપણે ગણિત ગમ્મત, ગણિતની ટૂંકી રીતો, અવનવું જાણવા જેવું, જ્ઞાન સાધના પરીક્ષાના પેપર સોલ્યુશન, NSS પેપર સોલ્યુશન વગેરે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તેની તમે જરૂરથી મુલાકાત લેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.